પાનવાડી વિસ્તારમાં આવેલા સરકારી ક્વાર્ટર્સના રહેણાંકને તસ્કરોએ નિશાન બનાવી પોણા લાખના ઘરેણાંની ચોરી કર્યાની પોલીસ ફરિયાદ નોંધાવાઈ। પાનવાડી સરકારી ક્વાર્ટર્સમાં રહેતા સંગ્રામભાઈ વિહાભાઈ ઉલવા તેમના પિતાજીનું અવસાન થયું હોય અને મૂળ વતન ગયા હોય ત્યારે તારીખ 5/3/2026 થી 11/3/2026ના સમયગાળા દરમિયાન તેમના રહેણાંકને તસ્કરોએ નિશાન બનાવી ચોરીને અંજામ આપ્યો હોવાની પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી। આ ફરિયાદમાં કુલ રૂપિયા 75,000ના સોનાના ઘરેણાંની ચોરી થઈ હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો।